જે લગભગ ઘણા બધા લોકોને નથી ખબર અને ખબર પણ હોઈ શકે. તો એક પ્રશ્ન એવો હતો કે પોલીસ પકડે છે રોડ ઉપર, તો ચાલો એક ગાડીમાં એવા ડોક્યુમેન્ટ્સ હાર્ડ કોપીમાં નથી અને એપ્લિકેશનમાં કેટલા ડોક્યુમેન્ટ્સ એવા હોવા જોઈએ કે એપ્લિકેશન થ્રુ તમે દેખાડી શકો? તમામ ડોક્યુમેન્ટ, પીયુસીની વાત કરો, ઇન્સ્યોરન્સની વાત કરો, આરસી બુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, જે મોટર વ્હીકલને લગતા જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ તમે એમ્પરીવન અને ડિજીલોકર એપ્લિકેશનમાં રાખી શકો અને વેરી મચ વેલિડ છે. અને કદાચ માની લો તમારી એપ્લિકેશનમાં પણ નથી અને ગાડી તમે મિત્રની લઈને નીકળ્યા છો, એવી પણ પરિસ્થિતિ હોય ને, તો કાગળિયા આપણી સાથે ના હોય મિત્રની ગાડીના, એવું પણ શક્ય છે. તો એવા તમામ સંજોગોમાં ડોક્યુમેન્ટ તમે 15 દિવસની અંદર બતાવી શકો. સ્પેસિફિક પ્રોવિઝન છે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 139, જે ક્લિયરલી એવું કહે છે કે જો કાગળિયા તમારી સાથે નથી તો તમે 15 દિવસમાં બતાવી શકો. પણ ડોક્યુમેન્ટ હોવા એ પણ એક નિયમ છે. તો એનો તો ભંગ કર્યો જ છે, તો એનો તમારે 500 રૂપિયા દંડ ભરવાનો હોય અને કાગળિયા તમારે 15 દિવસની અંદર જે બી તમને મેમો બનાવવાવાળા ઓફિસર હોય એમને તમે બતાવી શકો. ઇટ્સ વેરી મચ વેલિડ. અને આ જ લો એન્ડ ઓર્ડર છે. પણ જનરલી લોકો સાથે આ પ્રેક્ટિસ થતી નથી. ઘરે ભૂલી ગયા હોય તો ભાઈ ગાડી જમા લઈ લો, લાવ ભાઈ તારી ગાડી જમા લઈ લે, ગાડીની ચાવીઓ કાઢી લઈ. આ બધી ઇલીગલ પ્રેક્ટિસ છે જે જાહેર જનતા હારે શા માટે કરવામાં આવે છે ખબર? થોડી ઘણી મલાઈ ઉતારવા માટે. પૈસા, કરપ્શન. તો સર એ જગ્યાએ હવે ક્યારેક એવું થાય છે કે એ વ્યક્તિ એટલો ડરી ગયા હોય કે એ ટાઈપનું થઈ જાય છે, તો તરત એ ઓછા પૈસામાં પતાવટ કરે, તો એમાં વાંક આપણે કોનો કરીએ અત્યારે? નાગરિકનો કે પછી? એમાં વાંક ના તો નાગરિકનો છે ના પોલીસનો, નૈતિકતાનો વાંક છે. નૈતિકતા મરી પડી ગઈ છે આપણાની અંદર. મોરલ વેલ્યુઝ નથી રહી વ્યક્તિની અંદર. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, આ સિસ્ટમથી ચાલીએ છે કે ભાઈ બધી વસ્તુનું સોલ્યુશન નાણાં નથી હોતું ને. નૈતિકતા મરી પડી ગઈ છે. હું વાંક છે ને હંમેશા પોલીસનો જ નીકાળું છું. જ્યારે કરપ્શન લેવામાં આવે એનું મુખ્ય કારણ શું છે ખબર? સામેવાળો વ્યક્તિ કોણ છે કોને ખબર છે? ચાલો તમને જે સ્ટેટસ ઉપર બેસાડ્યા છે, જો હું વકીલ છું ને તો એ વકીલ તરીકે નૈતિકતાથી મારું પ્રોફેશન અદા કરવું ને એ મારી પહેલી ડ્યુટી છે. જો હું પોલીસમાં છું, મેં યુનિફોર્મ પહેર્યું છે ને, તો યુનિફોર્મનું ગૌરવ જાળવવું ને એ મારી પહેલી ડ્યુટી છે. કદાચ કોઈ 200 આપે ને તો કરપ્શન આપવું ને એ પણ ક્રાઇમ છે, તો પકડીને બેસાડી દો એને. 4 વાર પોલીસ સ્ટેશનમાં પેપરમાં છપાશે કે જે કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર આપવા ગયો ને પોલીસે પકડીને એને બેસાડી દો, એક વ્યક્તિ 200 રૂપિયા આપતો બંધ થઈ જશે, હરેક વ્યક્તિ. તો આ ઉદાહરણ કોણ બેસાડશે? કારણ કે લેવાવાળા છે એટલે આપવાવાળા છે, રાઈટ છે. કારણ કે વાત જ એ રીતની કહેવામાં કે ભાઈ 3000 રૂપિયાનો દંડ થાય છે, લાવ 500 જવા દે, રાઈટ. તો વ્યક્તિ શું છે ત્યાં લલચાવવાનો જ છે ઓબ્વિયસલી કે ભાઈ 3000ની મને ખોટ થાય છે, આ 2500 બચશે, બરાબર, તો નેશનનું જે થવું હોય એ થાય, આપણે અહીંથી દઈ અને નીકળો. અને આ બધું તો છોડી દો ને, એક પોલિસી એક સિસ્ટમમાં આવી જોઈએ ને કે ભાઈ ચાલો ઇન્સ્યોરન્સનો ફાઇન 2000 રૂપિયા છે 2 વ્હીલરનો, કોઈ વ્યક્તિ ઇન્સ્યોરન્સ વગર પકડાય છે, 1000 રૂપિયાનો ઇન્સ્યોરન્સ બને, 1000 રૂપિયા ફાઇન લો, 1000 રૂપિયા ઇન્સ્યોરન્સ કરીને આપી દો. વાર્તા જ પૂરી ને. ઇન ફ્યુચર એ વાહન ગમે ત્યારે ઇન્સ્યોરન્સ વગર પકડાશે અથવા ઇન્સ્યોરન્સ ગાડી રોકવામાં આવશે તો એની પાસે ઇન્સ્યોરન્સ તો હોવાનું જ છે. એક પૂર્ણ વિરામ આવી ગયું 1 વર્ષ પૂરતું. ભવિષ્યમાં પાછો ઇન્સ્યોરન્સ વગર દેખાય, પાછો ઇન્સ્યોરન્સ કરીને આપી દો. સોલ્યુશન છે, પણ અડોપ્ટ કોને કરવું છે? લોકોને માત્ર ને માત્ર કલેક્શનમાં ઇન્ટરેસ્ટ છે. ખાલી વાતો છે કે સરકારને કે પોલીસને એ દંડની રકમમાં રસ નથી, લોકોની સલામતીમાં રસ છે. જો સલામતીમાં જ રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ ને. હેલ્મેટ વગર પકડાય છે, હેલ્મેટ પકડાય તો 500 રૂપિયાનું શું મોટી વાત છે? પીયુસી વગર પકડાય છે તો 100 રૂપિયાની પીયુસી નીકળે, આપી દો પીયુસી. તો બંને દંડ પણ લો અને સોલ્યુશન પણ આપી દો. આ તો પૈસા લઈ જવા દો, પૈસા લઈ જવા દો, સોલ્યુશન તો નહીં જ. પરમનન્ટ સોલ્યુશન ક્યારે કોઈ વિચાર્યું છે? નથી વિચારવામાં આવતું. કેમ? કારણ કે પરમનન્ટ સોલ્યુશન નીકળી જશે તો મલાઈ અને પૈસા આવવાનું બંધ થઈ જાય ને. પૈસાથી સિસ્ટમ ચાલે છે, એટલે તો નેશનને એટલી મોટી નુકસાની છે.